ભાઈ કોંગ્રેસને મત મળવાય તો મળે, ન મળે તો કોંગ્રેસને અને કોંગ્રેસના આગેવાનોને મુબારક. અત્યારે એક ખેડૂતના દીકરા તરીકે વાત કરી રહ્યો છું. અમે ખેડૂતના દીકરા છીએ અને કોઈ મિલ માલિકના દીકરા નથી. ખેડૂતના મુદ્દા સિવાયની ફાલતુગીરી નહીં કરવાની. પ્રતાપભાઈ દુધાત સાહેબ, ખેડૂતના મુદ્દા સિવાય ફાલતુગીરી નહીં કરવાની. કોંગ્રેસની ડિબેટ કરવા નથી બેઠો હું, ખેડૂતોની વ્યથાની વાત કરવા બેઠો છું. બીજી વાત, તમને દુખે છે આવતા સિવાયના વળતર સિવાયની વાત નહીં કરો. અવગણના શરૂ કરી દીધી છે. 2000 રૂપિયાના બટકાને જોતા 1600 રૂપિયાની ડીએપી કરી, 100 રૂપિયાનું ડીઝલ કર્યું, 1200 રૂપિયાનો ગેસનો બાટલો કર્યો. ટીવીમાં બેહોમાં હાલો જમીન પર. સરકાર એનું જ માનશે જે ઊંચી પકડાઈ ગઈ ખેડૂત હતી. સારી વાત લઈને આવશે. કોઈ સર્વેની અંબકમાં તો બંધ કરો. અમે જેટલું આપીએ એટલું ઓછું છે કે ભાઈ તમે આ બધું બંધ કરી દો ને દેવા માફ કરી દો, કોઈ સહાયની જરૂર નથી. કે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં દેવા માફીની વાત થઈ પણ દેવા માફી કરી નથી. જાહેર જીવન પ્રતાપ દુધાતને છોડવાની તૈયારી છે, ટીવી ઉપર આવીને જુઠ્ઠાણું ફેલાવવાનું પહેલા તો બંધ કરો. અને પ્રતાપભાઈ, આ કુદરતનો પ્રકોપ છે, આ માનવ સર્જિત આફત નથી. દર વર્ષે તમે મલમ લગાડવાનું કામ કરો છો તો હું વધારે કઈ કહેવા નથી માંગતો. તમે સીધા ખેડૂતના દેવા માફ કરી દો. કુદરત જયારે આપણીથી રૂઠી ગયો હોય ત્યારે આપણે બધાએ સંકલન કરવું પડે. આમાં રાજનીતિ ના હોય. અત્યારે કોંગ્રેસ તમારી પાસે ભીખ માંગે છે કે ખેડૂતની માટે અમે માંગીએ છીએ? અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નથી નીકળતા ત્યારે પ્રતાપભાઈ કહે છે કે અડધાન મળે ને અડધાન નથી મળતું. કચરા પેટીમાંથી ફોર્મ પકડાના છે, જોઈ છે આધાર પુરાવા? અને શૈલેષભાઈ, અધિકારીઓને બહાર નીકળવા કેવું પડશે? તમારા વડવાની જેમ અમે સાયકલ ચોર નથી. અમારા વડવાએ આ દેશને આપ્યું છે. ખરીદી ચાલુ થઈ, કપાસની ચાલુ થઈ, ખરીદી કેમ ચાલુ નથી કરતા? કિશનભાઈ, ભગવાનનું નામ લ્યો. ગયા વર્ષે સિંગ ખરીદીની અંદર સિંગ પાસ કરાવવા માટેના 20,000 રૂપિયા લીધા એવા ખેડૂતના 50 પુરાવા જોતા હોય તો મારી આપવાની તૈયારી છે. તમારા ગંભીરતાને સમરા કાઢી ગયા. જેવી મંત્રીની જેવી પ્રેસ. અરે ભાઈ, હું ખેડૂતનો દીકરો છું, મારી વ્યથા બોલે છે, કારણ કે તમારી જેવો વીઆઈપી માણસ નથી. સંપૂર્ણપણે ખેડૂતોને સહાય મળવી જોઈએ એ અમારી પૂરેપૂરી માગણી છે. પણ ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી કરવામાં આવે તો ખેડૂતોના હિતમાં નિર્ણય ગણાય. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું, રાજ્ય સરકારે સર્વેના આદેશ આપી દીધા છે અને વહેલી તકે સહાય થાય એવી જાહેરાત પણ વાઘાણીએ કરી છે. ત્યારે ખેડૂતની હવે દશા અને દિશા કેવી થશે એ મુદ્દા પર થશે આજનો ગર્જનાત. આખા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જે ભાગોમાં વરસાદ પડ્યો એ ખેડૂતોની જે વેદના છે ને આપણે જોઈ રહ્યા છીએ. રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે મલમરૂપી ડબ્બો લઈને આવ્યા છે અને મલમ ખાલી બતાવ્યો છે કે ભાઈ આ અમારો મલમ છે, અમારી ફૂલ તૈયારી છે. મુખ્યમંત્રીએ 7 દિવસમાં બધું જમા કરાવવાનું કીધું છે. હવે રાજ્ય સરકાર આ મલમ એ ખેડૂતોની કોણીએ લગાવે છે કે જે ખેડૂતોના ખરેખર હૃદય કંપી ઉઠ્યા છે. રાજ્ય સરકારનો મલમ એ ખેડૂતોના દિલ પર લાગે છે. અત્યાર સુધી સહાય પેકેજ, ખેડૂતની યોજનાઓ, એમાં ઘણી બધી વસ્તુઓ કે જે હજુ સુધી ખેડૂતોની કોણીએ જ સરકારે લગાવી છે. પણ આશા રાખીએ કે સરકાર આ વખતે સરકારી મલમ એ ખેડૂતોના દિલ પર લગાવી દીક્ષિત અને ખેડૂતોના દિલ પર બેસવાનો કે ખેડૂતોના દિલમાં ઉતરવાનો પ્રયત્ન કરે. જીતુ વાઘાણીએ જે કહ્યું છે કે 7 દિવસમાં સર્વે પૂરો કરવા આદેશ અને ટેકનોલોજીથી સર્વે કરવાનો આદેશ છે, સાથે જ ટેકનોલોજીનો સર્વે ન થાય તો જાત તપાસ. આપણે આટલા દિવસથી આપણી જે ડિમાન્ડ હતી કિશન કે અધિકારીઓને એસી ચેમ્બરમાંથી બહાર કાઢીને તમે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારો તો એવું પણ કહ્યું છે. સાથે તમામ વખતે એક વાત સારી છે કે તમામ મંત્રીઓ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે, ગ્રાઉન્ડ ઝીરો પર ગયા છે. ત્યારે હવે વાત એ છે કે ક્યારે સહાય મળશે, શું મળશે. 7 દિવસનું આશ્વાસન મળ્યું છે. આ જ મુદ્દા છે ગર્જનાતમાં વાત કરવી છે. આપણી સાથે ખેડૂત આગેવાનો અને તેની સાથે જ કોંગ્રેસ ભાજપના નેતાઓ જોડાયા છે. આ પ્રતાપ દુધાત કોંગ્રેસના નેતા જોડાયા છે, તેની સાથે જ શૈલેષ પરમાર ભારતીય જનતા પાર્ટીમાંથી પક્ષ રાખવા જોડાયા છે. ટૂંક સમયમાં ખેડૂત પણ જોડાવાના છે. સૌથી પહેલા પ્રતાપ દુધાત પાસે આજે જવું છે, કારણ કે જીતુભાઈ વાઘાણીની પ્રેસ પૂરી ન થઈ
તરત જ પ્રતાપ દુધાતનો એક રેડી વિડીયો હતો સામે આવ્યો. પ્રતાપભાઈ, તમે કહ્યું છે કે દેવા માફ નહીં થાય તો મોટું આંદોલન થશે. અત્યારે તો સરકાર સહાયનો સર્વે કરાવી રહી છે. સરકાર જ્યારથી અતિવૃષ્ટિ થાય છે તોકતે વાવાઝોડાથી લઈ 5 વર્ષ સુધી વાતાવરણમાં પલટો આવ્યો. પલટા વાતાવરણમાં જ્યારે પણ સરકાર વાત મૂકે કે અમે સહાય આપશું અને 2024માં આજ અમરેલી જિલ્લાના લોકો વલખા મારે છે. ત્યાં 25માં અતિવૃષ્ટિ થઈ, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ. હું એટલું જ પૂછવા માંગુ છું, કેવા માટે આ શબ્દ ઉલ્લેખ કર્યો છે કે અમરેલી જિલ્લાથી લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને સ્થિતિ ખૂબ જ કપરી છે. વિરોધ પક્ષ તમને ટેકો આપવાનો હોય, શાસક પક્ષને ફક્ત કંપનીઓના દેવા માફ નથી કરવાના, કંપનીના 3 લાખ કરોડના દેવા માફ કર્યા એના આધાર પુરાવા જોતા હોય તો ગુજરાતની જનતા અમારી તૈયારી છે. તો ખેડૂતના દેવા માફ કરવામાં શું તકલીફ છે? સીધું ને સટ, સીધું ને સરળ વાત કરીએ છીએ. અમારી એક જ પ્રકારની માંગ છે, હેક્ટર બેક્ટરની વાતો અને સર્વેની વાતોને તમે બંધ કરો. 2024ના દેવા માફીની વાતો અમે ઊભી કરી અથવા સહાયની વાતો ઊભી કરી તો ત્યારે કપાસને ફક્ત સહાયની વાત કરી, સિંગને સહાય નહીં. પાછળ એના વિડિયા પણ આપ્યા હતા. સરકાર છેલ્લા 7 વર્ષનો પલટો લાવ્યા કે જ્યારે દબાણમાં આવ્યા કિસાન જ પલટાઈ નાખે. એટલે નવા મિનિસ્ટરો હવે નવી વાત રજૂ કરે. રાઘવજીભાઈ બરાબરના સાણસામાં આવ્યા ત્યાં એને બદલાવીને નવા મિનિસ્ટર લાવીને મૂકી દીધા. એ પેલા રૂપાણીની સરકારને લાવીને મૂકી દીધી. અમારે એક કોઈ વાતમાં જવું નથી. અમે ટૂંકીને ટચ વાત છે. કોઈ સર્વેની અંબક વાતો બંધ કરો. 10 ઇંચ વરસાદ પડ્યો, બધું આપણી પાસે આધાર પુરાવા છે, તમારી પાસે વિડિયા છે. સર્વે કરતા સીધા જ બધા જ પાકના દેવા માફ થઈ જાય અને નવી મંડળીઓના જે ધિરાણ લેવાના છે એ ધિરાણ માફ એટલી તમારી માંગ છે. ખેડૂત શૈલેષભાઈ, એક જ પેટર્ન સવાલ છે કે ભાઈ તમે આ બધું બંધ કરી દો ને દેવા માફ કરી દો, કોઈ સહાયની જરૂર નથી. કિશનભાઈ, દીક્ષિતભાઈ, મેં કોંગ્રેસના પ્રવક્તા મારા ભાઈ પ્રતાપભાઈને સાંભળ્યા. એ પણ અમારા જિલ્લાના જ વતની છે, એ પણ ખેડૂત છે. પણ એમની રજૂઆત જે હતી એ થોડીક ખેડૂત લક્ષી હતી, એ હું સ્વીકારું છું. પણ થોડુંક કોંગ્રેસીકરણ હતું કે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં દેવા માફીની વાત થઈ પણ દેવા માફી કરી નથી. એ પણ આપણે જોયું છે. બીજું, અમે પણ ખેડૂત છીએ, અમને પણ ખબર છે કેટલી રીતે તમારે ટીવી ઉપર આવવાની તૈયારી, ટીવી ઉપર આવવાનું બંધ કરવાની તૈયારી છે. જાહેર જીવન છોડવાની પ્રતાપ દુધાતની તૈયારી છે. મરદના દીકરાઓ તો હાલો પંજાબમાં, હાલો છત્તીસગઢમાં, અને તમને 50 વર્ષ સરકાર થઈ દેવા માફ ક્યાં હોય તો તમારે કોને સાથે મીડિયા વાળાને લઈ લો. જાહેર જીવન પ્રતાપ દુધાતને છોડવાની તૈયારી છે. ટીવી ઉપર આવીને જૂઠાણું ફેલાવવાનું પહેલા તો બંધ કરો. આમાં કોઈ કોંગ્રેસની વાત નથી. એની વાત કરી દેવા માફ કરો, અમે તમારું સન્માન કરવા આવું છું. મારે કોઈ રાજકીય વાત કરવી નથી. શૈલેષભાઈ, આમાં જવાબ કોઈ આપો. કોંગ્રેસ ભાજપની પ્રતાપભાઈ, એમનો જવાબ લઈ લઈએ. ફક્ત ખેડૂતની તો મહેરબાની કરીને. શૈલેષભાઈ, જવાબ આપનો. પ્રતાપભાઈ, એમને ખાલી સાંભળી લો 2 મિનિટ એમનું શું કહેવું છે, પછી જવાબ આપો. પ્રતાપભાઈ, એક વડીલ તરીકે આપને હું સન્માન આપું છું, સન્માન કરું છું આપનું. હવે હું તમારી વચ્ચે નથી બોલ્યો, તમે જે કાંઈ બોલ્યા એ બધું મેં સાંભળ્યું છે. તો ડિબેટની ગરિમા અને ન્યૂઝ રૂમ જેવી પ્રતિષ્ઠિત ચેનલ હોય અને કિશન કાંટેલિયા અને દીક્ષિતભાઈ જેવા સજ્જન વ્યક્તિઓ આપણી વચ્ચે હોય ત્યારે વચ્ચે ન બોલ્યો તો સારું. એક વિનંતી તરીકે હું જે કહું એમાં તમે બોલપેન અને આ બધું લઈને અમે બેઠા છીએ, કાગળ ને વતણો બધું લઈ. પણ અમે જવાબદારી સાથે કહીએ છીએ. પ્રતાપભાઈ જે છે એમને શું કરવાનું હોય છે? એમને વાતોના વડા કરવાના હોય છે, નેગેટિવિટીની વાતો કરવાની. આ થયું છે, આ નથી થયું. અમે શું કરીએ છીએ, 12 જેટલા પેકેજ, સહાય પેકેજ અત્યાર સુધીમાં આપ્યા. કમોસમી વરસાદ થયો હોય, વાવાઝોડું થયું હોય, એમાં 91 લાખ અને 77,000 ખેડૂતો ને થઈ અને 10,707 કરોડની સહાય અત્યાર સુધીમાં કરી છે. હમણાં જ તો થોડા સમય પહેલા જયારે વાવાઝોડાની સ્થિતિ આવી હતી, એ વાવાઝોડાની સ્થિતિમાં 18 તાલુકાના 947 કરોડનું પેકેજ આપ્યું અને વાવ-થરાદ જે છે એને અલગથી 2500 કરોડનું પેકેજ આપ્યું. એટલા માટે કે વાવ-થરાદમાં પાણી સતત ભર્યું રહે છે. એટલે અમે કરીએ છીએ. તાવતે વાવાઝોડામાં પણ આપ્યું હતું, બિપરજોય વાવાઝોડામાં પણ આપ્યું હતું, જામનગરના વાવાઝોડામાં પણ આપ્યું હતું અને ભરૂચના વાવાઝોડામાં પણ આપ્યું હતું. અમે જેટલું આપીએ એટલું ઓછું છે. અને પ્રતાપભાઈ, આ કુદરતનો પ્રકોપ છે, આ માનવ સર્જિત આફત નથી.
ખેડૂતના દીકરા તરીકે આપણે આપણું આતરડું વલોવાઈ જાય, આપણું હૃદય દ્રવી ઉઠે. હમણાં એક દીકરીનો વિડીયો મેં આજ ચેનલ ઉપરથી જોયો હતો. કિશનભાઈ કાંટેલિયા અને દીક્ષિતભાઈ આંખમાં જળજળી આવી જાય. દીકરી કહેતી હતી કે પપ્પા આપણું બધું ધોવાઈ ગયું. એક ખેડૂતની દીકરી એને કપડાં લેવાની પરિસ્થિતિ સર્જાણી હોય કે કપડાં લેવાના હતા ને એમાં આ બધું વળી ગયું છે. એટલે કહેવાનો મતલબ કે તકલીફ પડી છે, તકલીફ થઈ છે. અને કુદરત જ્યારે આપણીથી રૂઠી જાય પ્રતાપભાઈ, ત્યારે સરકાર, વ્યક્તિ, સંસ્થા કે કોઈ સંગઠન એ બધા વામણા સાબિત થાય છે. જીતુભાઈ વાઘાણી એ પ્રદેશના જે પ્રવક્તા છે આપણા, અને એ ગુજરાત સરકારના પણ ફરીથી પ્રવક્તા બન્યા છે. એટલે એમણે જવાબદારી પૂર્વક કહ્યું છે. અને મારે પણ વાત થઈ છે એ પ્રમાણે રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે જગ્યાએ આ તકલીફ થઈ છે ત્યાં તમામ જગ્યાએ મંત્રીઓને મોકલ્યા છે. જેમ કે જીતુભાઈ વાઘાણી ભાવનગર, જેમ કે કૌશિકભાઈ વેકરિયા સાવરકુંડલા ને અમરેલી, જેમ કે પ્રદ્યુમનભાઈ વાજા ગીર સોમનાથ, જેમ કે અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર, જેમ કે પ્રવીણ માળી બનાસકાંઠા, જેમ કે નરેશ પટેલ સુરત અને એ વિસ્તારમાં. એટલે બધી જ જગ્યાએ મોકલી. તલાટી મંત્રી, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, બાગાયત અધિકારી, કૃષિ નિયામક, આ તમામની ટીમને સાથે લઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનું સંકલન કરી આગામી દિવસોમાં કેટલું પેકેજ આપવું પડે, ક્યાં નુકસાની ગઈ છે, ક્યાં શું થયું છે એ ખબર છે. અને પ્રતાપભાઈ, તમારી વાત સાથે પણ હું સહમત છું. ખેડૂતને માનો કે ધિરાણ લીધું છે, જે 0% સરકાર આપે, જે ધિરાણ લીધું છે, તો એને નવું જૂનું કરવું પડે. જો આ વખતે એને સમગ્ર પાક છે એ જતો રહે તો એનું ધિરાણ જે છે એ ભરી ન શકે, એનું બિયારણ લેવાનું થઈ ન શકે, તો આવતા વર્ષે એને એટલી તકલીફ પડે. એ તકલીફ ન પડે અને એનું રોટેશન વ્યવસ્થિત ચાલે એ માટે NDRF, SDRF અને કૃષિ સહાય પેકેજ, આ ત્રણેયના માધ્યમથી ખેડૂતને સહાય આપવાની છે. અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જ્યાં પાણીનો ભરાવો થયો છે ત્યાં પણ આપણે કેશડોલની વ્યવસ્થા પણ કરી દીધી છે. કેશડોલથી લઈ અને બધું જ આપવાનું છે. પણ જ્યારે કુદરતની આપણે ખપાટ લાગી હોય, કુદરત જ્યારે આપણીથી રૂઠી ગયો હોય, ત્યારે આપણે બધાએ સંકલન કરવું પડે. આમાં રાજનીતિ ના હોય. રાજનીતિ કરવાના ઘણા પ્લેટફોર્મ છે. ખેડૂતના ખંભે બંદૂક ના ફોડાય. ખેડૂતના ખંભે બંદૂક ફોડવાના કારણે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ. હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકામાં ચૂંટાવાના ફાફા થઈ ગયા છે. શૈલેષભાઈ, મને લાગે છે કે અત્યારે આ બધી વાહિયાત વાતો ના કરીએ, કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ ના, અત્યારે આપણે આપશું શું એની ચર્ચા કરીએ. પ્રતાપભાઈ, તમે છે ને, તમે રાજનૈતિક વાત કોઈ ના કરશો શૈલેષભાઈ. એ તાલુકા જિલ્લા પ્રજાને તમને વોટ આપવો હોય તો આપણે ના આપે કે ખેડૂતોને રૂપિયા આવો ને એટલે ઘણું. પ્રતાપભાઈ, મારા ભાઈબંધે વાત કરી કે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ. અત્યારે કોંગ્રેસ તમારી પાસે ભીખ માંગે છે કે ખેડૂતની માટે અમે માંગીએ છીએ? અમે મત માટે અત્યારે કઈ કરી રહ્યા છીએ? અમે તોકતે વાવાઝોડામાં જે સેવા કરી છે એના પુરાવા તમારે જોતા હશે. અમે ઘરના પૈસે કેટલા કામ કર્યા એના આધાર પુરાવા તમને જોતા હશે, તમારી ભાજપને જોતા હશે. અમે કોઈ મતની રાજનીતિ કરવા માટેની વાત નથી કરી રહ્યા. અમે જમીન ઉપર કામ કરી રહ્યા છીએ, ખેડૂતના દીકરા છીએ, અને જે સ્થિતિનું વર્ણન છે એ ટીવી મારફત અને તમારી સરકારને કહેવું એ અમારી ફરજનો ભાગ છે. તમારા જ પ્રધાનમંત્રી એટલે કે આપણા જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ભાષણ કર્યું હતું કે ખેડૂતના ખેતરમાં પાક તૈયાર હશે, માવઠું આવશે, કરા પડશે, ખેડૂત ગાડું લઈને જાતો હશે, સીધું વળતર 100% આપવામાં આવશે. નરેન્દ્રભાઈનો વિડીયો મોકલું. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના તમે બેનરો લગાવ્યા હતા, એ બેનરો અત્યારે ઉતરી ગયા. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર 25,000 કરોડનું ગોપાળું થયું. RC ફળદુએ વિધાનસભાના ફ્લોર ઉપર સ્વીકાર્યું કે પ્રાઇવેટ કંપનીઓ પૈસા લઈને જતી રહી છે, પ્રીમિયમ અપાણા પણ વળતર ખેડૂતોને મળ્યું નહીં. ત્યારબાદ તમે ગામ એકમ લાવ્યા. ગામ એકમની અંદર વળતર આપવામાં આવ્યા નહીં. જાતે ખેડૂતોને લખાવવાનું, ટેલિફોન કરવાનું આપ્યું નહીં. દર વર્ષે તમે મલમ લગાડવાનું કામ કરો છો. તો હું વધારે કંઈ કહેવા નથી માંગતો. તમે સીધા ખેડૂતના દેવા માફ કરી દો અને તમે કંપનીઓને જે અત્યારે સહાય આપી રહ્યા છો, 3-3 લાખ કરોડના દેવા માફ કરો છો, એને તમે એની જગ્યાએ તમે એવું સમજજો કે અદાણીને મદદ કરી. અમે કાંઈ વધારે તમારી પાસે માંગતા નથી. અને માગવા માટે અમે ખેડૂતના દીકરા ભીખ નથી માંગતા. અમારો હક માંગીએ. એક વ્યક્તિ તરીકે વીમો હોય, ગાડીનો વીમો હોય, ઘરનો વીમો હોય, ફેક્ટરીનો વીમો હોય, ઓલ ઓવર વીમા હોય. તમે વીમા કંપનીઓને શા માટે ભાઈ વીમા કાઢી નાખ્યા? આપણે એમાં પણ ડિબેટમાં નથી જવું. 100%
તમે 2 હેક્ટરની આપો, 50 વીઘાના ખેડૂતે જે તાકાત લગાવી અથવા એનું બિયારણ વાવ્યું હોય, દવા નાખી હોય, તૈયાર પાક થયો હોય, ક્યારે ખળે ગયા છો, ક્યારે ખેતર ગયા છો, તો તમને ખબર પડે કે ખેડૂતને કેટલી તકલીફ છે. અને હું તમારા મારફત દીક્ષિતભાઈ આ ભાઈને ચેલેન્જ કરું છું કે આપણે એક ગાડીમાં બધા હારે જાય. આને તો નાનું મગજ કાઢીને ગોખાવીને મૂકી દે ટીવી ઉપર અને મુદ્દા ભટકાવે કે કોંગ્રેસને જમીન નથી રહી, કોંગ્રેસને તળિયું નથી રહ્યું. અરે ભાઈ, કોંગ્રેસને મત મળવાય તો મળે, ન મળે તો કોંગ્રેસને અને કોંગ્રેસના આગેવાનોને મુબારક. અત્યારે એક ખેડૂતના દીકરા તરીકે વાત કરી રહ્યો છું, ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની વ્યથા રજૂ કરી રહ્યો છું. એટલે મુદ્દા ભટકાવવાની જગ્યાએ અમારી એક જ પ્રતાપભાઈ વાત ગમી તમારી, પ્રતાપ દુધાત તમારી વાત ગમી. આ મંચ પરથી રાજકીય માણસોને આવકારવા અમારા માટે ટફ હોય છે, પણ તમે કીધું કોંગ્રેસને વોટ મળવા હોય તો મળે અને ના મળે તો કાંઈ નહીં. ખેડૂતના દીકરા તરીકે વાત કરું છું, આ વાત ગમી. આ જ એટીટ્યુડ જો ભાજપના ખેડૂત નેતાઓ રાખે ને તો બધું કામ થઈ જાય. શૈલેષભાઈ, આ જ એટીટ્યુડની જરૂર છે. જો રાજીનામું આપી દઈશ, જાહેર જીવન છોડી દઈશ, કોંગ્રેસનું જે થવું હોય તો થાય, કોંગ્રેસ ભલે ખતમ થઈ જાય, એ પાર્ટીના સંસ્કાર છે, એ અમારી પાર્ટીના સંસ્કાર નથી. અમે તો જ્યારે કેસી ગળામાં કેસ કર્યો હોય ને એટલે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે વાત કરતા હોઈએ છીએ. અમે ક્યારેય અમે ખેડૂતના દીકરા છીએ, અમે કોઈ ભાઈ પ્રતાપભાઈ, અમે ખેડૂતના દીકરા છીએ, અમે કોઈ મિલ માલિકના દીકરા નથી. તમે સુરત જઈને મોટા માણા થઈ ગયા છો, અમે તો હજી ગામડામાં જતા. અમે કોઈ એસી ચેમ્બર માંથી વાત નથી કરતા ભાઈ. અમે એક જવાબદાર પ્રવક્તા તરીકે અને ખેડૂતના દીકરા તરીકે જઈએ, પણ ખેડૂતના દીકરાની સાથે જ્યારે ખેસ ફેરવ્યો હોય ને ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને વક્તા તરીકે અમારી વાતમાં વધુ ગામડે આલો ને તમે બહુ નેગેટિવ વાત છે. તમે તમારા વખતને વફાદાર નથી. આ કેસ પહેરીને ગામડામાં આવો એટલે તમે આ કેસ પહેરીને ગામડે આવો, આપણે ભેગા થઈ ધારાસભ્ય બનાવ્યા છે યાર. ગામડે આવો, આપણે જઈએ આ કેસ પહેરીને ગામડા ભેગા થઈ. ના આ કેસ પહેરીને આલો મત ભેગા ગામડે. અને આ વાત ગામડાના ખેડૂતોને કરો. સાચિયામાં ધકેલાઈ ગઈ છે એટલે હવે તમને પ્રતાપભાઈ કોંગ્રેસ એ ભાઈ કોંગ્રેસની ડિબેટ કરવા નથી બેઠો, એટલે તમે હવે ખેડૂત કરો છો. આવું કોંગ્રેસની ડિબેટ કરવા નથી બેઠો, હું ખેડૂતોની વ્યથાની વાત કરવા બેઠો છું. બીજી વાત પ્રતાપભાઈ, બીજી મુદ્દા ભટકાવોમાં પ્રતાપભાઈ, મને ખબર માવઠા સિવાયની વાત નહીં કરો. તમને દુખે છે માવઠા સિવાયના વળતર સિવાયની વાત નહીં કરો. અવગણના શરૂ કરી દીધી છે કોંગ્રેસે, અવગણના શરૂ કરી એટલે કોંગ્રેસ પણ મારે તમારા સર વાંધો નહીં. તમે માવઠાની વાત કરો ભાઈ, એમને કોંગ્રેસ જે કરવું એ કરે. શૈલેષભાઈ, માવઠાની વાત કરો. પ્રતાપ માવઠાની વાત કરો. આજે માવઠાનો વિષય છે. વાત કરો, ખેડૂતની વ્યથાની વાત કરો. શબ્દ બોલે તો યાદવી નથી, ભલે એને મુબારક છે, પણ હું એવું ના બોલી શકું. અમારા માટે દલ સે બડા દેશ અને વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ અને દેશ બંધ કરો ને. અને દેશ ફેરો હોય ત્યાં સુધી ગામડે પરમાર ના બોલતા હોય, એ ભારતીય જનતા પાર્ટી બોલતી હોય. અને અત્યારે પણ એની નીચે કોંગ્રેસ વક્તા લખાય છે એટલે પ્રતાપભાઈ નહીં, એ કોંગ્રેસ બોલતું હોય પણ એમની હમણાં અવગણના ચાલુ કરી છે. કોંગ્રેસ પણ ખેડૂતની વાત કરે છે. આનો નહીં, કોંગ્રેસે ખેડૂતની વાત કરે છે. ખેડૂતની વાત કરી પ્રતાપભાઈ, ખેડૂતની. તમારું કોંગ્રેસ નાનું મગજ કાઢી નાખ્યું લાગે, ગોખાવીને મૂકી દીધા લાગે તમને. દલ સે બડા દેશ, દેશની વાત નથી, મારા સૌરાષ્ટ્રમાં ખેડૂતની વાત છે. સાંભળો, 947 કરોડનું બજેટ આપણે સહાય પેકેજ આપ્યું હતું, હા કે ના? 2500 કરોડનું વાવથરાદમાં આપ્યું હતું, હા કે ના? 500 કરોડનું તાવતે વાવાઝોડા વખતે આપ્યું હતું, 330 કરોડનું આપ્યું હતું જયારે તાવતે પછી જે વાવાઝોડું આપ્યું હતું ભરૂચનું, જામનગરનું, તમામ જગ્યાએ આપ્યું છે. પણ એમ છતાં પણ તમે એમ કહો છો કે આમ કર્યું તેમ કર્યું, આટલા શું કર્યું તમે, તો હું એ 2 મિનિટમાં કહી દઉં કે કિસાન સન્માન નિધિના મારફતે પોણા 3 લાખ કરોડની જે સહાય આપી છે એ પણ ખેડૂતોને આપી છે. અને 2000 રૂપિયાના બટકા નથી હોતા, શરમ આવી ખાતરની કરો. સબસિડી 2000 રૂપિયાના બટકા નથી હોતા, 100 રૂપિયાની ડીએપી કરી, 100 રૂપિયાનું ડીઝલ કર્યું, 1200 રૂપિયાનો ગેસનો બાટલો કર્યો. 65 પૈસે વીજળી આપીએ છીએ. અને ખેડૂત માટે ખાલી પાણી અને વીજળી આપીએ ને એટલે અમારો ખેડૂત છે ને પ્રતાપભાઈ, ઈ પાટું મારીને હોનું પકવશે. પાણી હાલો ને, હાલો મળવા હાલો ખેડૂતને, ખેડૂતના ખેતરે ખેડૂતને મળવા હાલો ને. 2 ફીડર અલગ કોણે કર્યા? ગ્રામ્ય ફીડર ને ટીવીમાં બેહોમાં હાલો, જમીન ઉપર 24 કલાક તમારા ઘરે 24 કલાક ટીવી લાઈટ ઉપર બેહોમાં જમીન ઉપર હાલો, તમારા ઘરે 24 કલાક લાઈટ આવે છે. ગામડે હાલો, ગામડે જઈ
ગામડે જ છું. ખેડૂતોની વચ્ચે મારા જાય. ખેતરે જઈને આવ્યો હું. એ મારા ખેતરે જઈને ટીવી માં આવ્યો, વડેરામાં મારું ખેતર ભાઈ છે. દીક્ષિતભાઈ કેદી ની રાખો અને લઈ જાઓ મારી ભેગો લઈને આવો ભાઈને. એ વડેરામાં આ ભાઈ મારું ભેગા લઈને ખેતર આવો. છે. એ ખેતર તો વડેરામાં મારા મારું બાપાની ખેતર મારી છે. પાસે છે. ખેતરથી શું થાય? વડેરામાં ખેતરથી મારું કાંઈ ન ખેતર થાય. છે. જે પડેલી આફત છે, જે સમસ્યા છે, જે વાત છે, એ વાતની વાત કરો, સમસ્યાની વાત કરો, પ્રતાપભાઈ, વાત કરો. શૈલેષભાઈ, પ્રતાપભાઈ, તમે રોંગ ટ્રેક ઉપર Wrong track. રોંગ ટ્રેક એક આપો શૈલેષ બે મિનિટ. પ્રતાપભાઈ, તમારી ડિમાન્ડ શું છે, તમારી વાત શું છે? પ્રતાપભાઈ મૂકો. હા, એક મારી એક બોલો. સાહેબના ગતકડા બંધ કરે, દીક્ષિતભાઈ નામનો એવો દાખલો આપું. 24 માટે ધમપસાડા મેં કર્યા, પેકેજ આપ્યું. ત્રાકસ ગામને વળતર મળે, 1 કિલોમીટર સેઢાવદર ગામને વળતર ના મળે. એક જ ગામની સીમ હોય, એક ખેડૂતને મળે, એક ગામમાં 50 ખેડૂતને મળે, 500 ને ના મળે. આ બધી વાતો બંધ કરી દો, મલમ લગાડવાની વાતો બંધ કરો. મારું ટૂંકું ને ટસ કે ભાઈ ખેડૂતના ખેતરનો પાક ખતમ થઈ ગયો છે, દેવા માફ કરો. શૈલેષભાઈ, પ્રતાપભાઈ, હું તમારું સન્માન કરું છું કે તમે કહ્યું કે તમે માગણી કરી અને સરકારે સન્માન ન પેકેજ કરો. જાહેર કર્યું. અમે હું તમારી રિસ્પેક્ટ નથી કરતો. વારા વખતે કયો સન્માન કરો, મેં તમને ગાળ આપી. સાંભળો, પ્રતાપભાઈ, સાંભળો. તમે એમ કહ્યું કે તમે પ્રતાપભાઈ દુધાતે રજૂઆત કરીને સરકારે પેકેજ જાહેર કર્યું, બરાબર? તો એ તમારી રજૂઆત પણ સરકાર સાંભળે છે, નાના માણસની રજૂઆત પણ સરકાર સાંભળે છે, કોંગ્રેસના કોઈ સારા તમારી જેવા ખેડૂત નેતા હોય એની વાત પણ સરકાર સાંભળે છે. એટલે તમે જે કહ્યું એ કર્યું છે ને સરકારે, એટલે સરકારનું તમે મારા કહેવાથી નથી આપ્યું. મારા કહેવાથી નથી આપ્યું. સરકારે એનું માન્ય રાખ્યું. ખેડૂત માટે કોઈ પણ સારી વાત, કોઈ પણ 2024 માં વ્યક્તિ લઈને અમરેલીમાં આવશે, સરકાર એનું ઊંચી સરકાર પકડાણી માનશે. હતી. મારા કહેવાથી નથી આપ્યું. સરકાર એનું જ માનશે જે ઊંચી ખેડૂત પકડાઈ ગઈ માટેની હતી. સારી વાત લઈને આવશે. એ કોંગ્રેસના હોય, ભાજપના હોય, અન્ય પક્ષના હોય કે ખેડૂત નેતા હોય, કિસાન સંઘના હોય કે કોઈ પણ હોય કે વ્યક્તિગત ખેડૂત હોય, ખેડૂતો માટેની, ખેડૂતો દ્વારા અને ખેડૂતોથી ચાલતી સરકાર હોવાના કારણે નરેન્દ્રભાઈ 2014 માં આવે ને તરત નર્મદા બંધના પાટિયા ઊંચા લઈ લે, એથી વિશેષ હોય હું. હવે નર્મદાની વાત અત્યારે નથી કરવી, અત્યારે સિંધના એની વાત કરવાની, કપાસની વાત કરવાની, સોયાબીનની વાત કરવાની, ખેડૂતના પાકની વાત કરવાની. નર્મદાની, નરેન્દ્રભાઈની વાત નથી કરવાની. ખેડૂતોને 0% 5 લાખ રૂપિયા મળે છે. ખેડૂતોને 0% 5 લાખ રૂપિયા મળે છે. રૂપિયા મળે છે, ખેડૂતોને 8 લાખ ખાતરમાં રૂપિયા સબસિડી મળે છે. ખેડૂતોને ખાતરમાં સબસિડી મળે છે. ખેડૂતોને MSP માં અત્યારે અતિવૃષ્ટિ સિવાય શૈલેષભાઈ કાંઈ વાત નહીં. શૈલેષભાઈ, આ બધું મળે છે, પણ આ એક જ અતિવૃષ્ટિમાં એનું બધું ધોવાઈ ગયું ભાઈ. દીક્ષિતભાઈ, એટલા વર્ષનું ધોવાઈ ગયું. મળે છે, ભૂલી જાઓ. અતિવૃષ્ટિ સિવાય એક અત્યારે જે પણ જરૂર છે બહુ મુદ્દાની વધારે વાત છે નહીં. ખેડૂતોને ભાઈ. અતિવૃષ્ટિ સિવાય એક પણ મુદ્દાની વાત નહીં કરું. કિશનભાઈ, હા. પ્રતાપભાઈ, મને એક એવો દાખલો બતાવે કિશનભાઈ અને દીક્ષિતભાઈ કે ખેડૂતને કાંઈ તકલીફ થઈ હોય, વાવાઝોડું, વરસાદ, અતિવૃષ્ટિ થઈ હોય, સાબેલાદાર વરસાદ થયો હોય, મુસળધાર વરસાદ થયો હોય, બારે મેઘ ખાગા થયા હોય અને એ પછી એક પણ પ્રકારની સહાય ન આપી હોય અથવા તો સહાય પેકેજ ન આપ્યું હોય, એવો દાખલો બતાવો. શૈલેષભાઈ, આઈપા- રાજકીય પ્રતાપભાઈ, આવું છું. પ્રતાપભાઈ, આવું છું. મારે શૈલેષભાઈને એક સવાલ કરવો છે. શૈલેષભાઈ, આજે જીતુભાઈ એવું કહેવું પડ્યું, પ્રતાપભાઈ, આવું છું. જીતુભાઈ એવું કહેવું કે ભાઈ ટેકનોલોજી સર્વે ન થતા હોય તો જાત સર્વે. સર્વે કરવા જાજો. એક તમને હું ગંભીરતાપૂર્વક કહું છું કે જાત સર્વે કરવા અધિકારીઓ બહાર નથી નીકળતા. અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નથી નીકળતા ત્યારે પ્રતાપભાઈ કહે છે કે અડધાન મળે ને અડધાન નથી મળતું. કચરા પેટીમાંથી ફોર્મ પકડાના છે, જોઈ છે આધાર પુરાવા. એટલે શૈલેષભાઈ, અધિકારીઓને બહાર નીકળવા કેવું પડશે? હું એવું કહું કે રાજ્ય સરકારની ઈચ્છા છે આપવી છે સહાય, પણ અધિકારીઓના પાપે આ સ્થિતિ આવીને ઉભી રહેશે. અધિકારીઓને મેં તમને 3 દિવસથી અમારો એક જ તકડાટ છે. જોકે જીતુભાઈ આજે લોન લીધી છે ને કીધું છે કે અધિકારીઓ જશે. તમને વિશ્વાસ છે શૈલેષભાઈ આ વખતે? કારણ કે મેં બાકીની વિસ્તારોમાં નથી જોયું કે અધિકારીઓને. મેં ક્યાંય જીતુભાઈને જોયા કે ખેતરમાં ગયા, અર્જુન મોઢવાડીને જોયા ખેતરમાં ગયા, કૌશિક વેકરિયાને જોયા ખેતરમાં ગયા, તમે બનાસકાંઠાના કલેક્ટરને જોયા ખેતરમાં ગયા, અમરેલીના કલેક્ટરને જોયા ખેતરમાં ગયા, ગીર સોમનાથના કલેક્ટરને જોયા ખેતરમાં ગયા હશે. તો મંત્રીજી આવ્યા ને પાસે ડાયરી ને હારું વિસ્તરણ દેખાતા. અધિકારીઓ, આમ ખેતીવાડી અધિકારીઓ, આમ મંત્રી એ જો હવે નીકળી ગયા. મહિનોથી સુધી ખેતરોમાં જાય ને તો સાચું. આમ મંત્રી નીકળી ગયા અને આમ એક તમામ અધિકારીઓ છે 80 ચેમ્બરમાં ગોઠવાઈ ગયા. બાકી તલાટી જેનો ભાઈબંધ હોય એનું કામ થાય. 7-8 દિવસથી લાઇટના ઠેકાણા નહીં હોય ને કે ઓનલાઈન ફોર્મ ભરો, ક્યાં ભરવા જવાનું ભાઈ? અરે કિશનભાઈ, કિશનભાઈ તમને એક વાત યાદ વાત કરતા હતા કે ગામ એકમ કર્યું, તો ગામ એકમ કર્યું એ સારું કે તાલુકા એકમ હતું એ સારું?
હજુ તો અમે એમ કહીએ છીએ તાલુકા કે એકમ એટલા સર્વે માટે નંબર સુધી મારી જશે. વાત સાંભળો ભાઈ, શું કામ યોજના બંધ કરી દીધી? ગામ એકમ શું કામ બંધ કરી દીધા? વીમા યોજના શું કામ ફરજિયાત કરી? જો તમે વીમાના શૈલેષભાઈ આધારે, અભ્યાસ વગરની વીમાના વાત કરો કારણે છો. તમારી જે પાર્ટી અને તમારા વડવા પ્રતાપભાઈ એમણે જે વીમો કરી ભાઈ, વડવાની વાત નહીં ખેડૂતોને કરતા હો. ભરમાવ્યા મહેરબાની હતા. કરજો. એ તમારે 30 વર્ષથી હવે શાસન કરી રહ્યા છો. વીમો થાય એમ નથી. એટલા તમારા માટે તમને વડવાની જેમ અમે પેટમાં નથી. અને કૂટો છો માથું. તમને અમારા એમ થયું કે વડવા અમારે બેટા મત કાંઈ માંગવાનો પૂછે, અધિકાર વડવાની છે. જેમ અમે અત્યારે સાયકલ તો છોડ વીમો નથી. હતો. વીમો જતો રહ્યો. વીમો જતો એટલે તમારા વીમો વડવાની જેમ જતો. અમે સાયકલ છોડ વીમો નથી. બંધ નથી કર્યો. હજી હું અમારા તમને વડવાએ આ કહું, દેશને વીમો આપ્યું બંધ છે. નથી કર્યો. પ્રતાપભાઈ, અમારા વીમો વડવાએ આ બંધ નથી કર્યો. દેશના ખેડૂતોને જવાબદાર આપ્યું તરીકે છે. કહું છું. એક જવાબદાર પ્રવક્તા તરીકે તમને પણ વોર્નિંગ કરું છું. વડવા નામનો શબ્દ યુઝ નહીં કરતા. તમારો ઇતિહાસ નથી, તમારા કોઈ ખાનદાનનું નામ નથી. પ્રીમિયમ ભરવું હોય તો ભરો, ન ભરવું હોય તો વાંધો નહીં. પેલા સરકાર જ વીમો લેતી ને એ બધું કરતી, એટલે તમે સરકાર ઉપર જે પ્રકારના માછલા ધોવાના હતા એ ધોયા. હવે એ તક તમને મળે એમ નથી. હવે ખેડૂતોને કઈ રીતે ભરમાવવા એ તમે વિચારમાં છો. એટલે હવે પાછા તમારા કોઈ ભરમાવાની વાત અમિતભાઈ ચાવડા એમ કે ના, સવારે અમિતભાઈ ચાવડા એમ સમાજનો કે ખેડૂતનો ખાવશો, તમારા અમિતભાઈ સવારે ચાવડા જે એવું રોટલો બોલ્યા, ખાવશો, એ તમારા રોટલો અમિતભાઈ ખેડૂતના ચાવડા આભારી એવું છે. બોલ્યા કે નેપાળ વાળી માણસનો થશે. અવતાર મળ્યો હોય, નેપાળ વાળી થશે. માણસનો અવતાર મળ્યો હોય તો તમારા ખેડૂતના અમિતભાઈ હિતની ચાવડા વાત એવું કરો. બોલ્યા કે નેપાળ વાળી થશે. એટલે તમારે પાકિસ્તાન વાળી કરવી, નેપાળ ભાઈ, વાળી કરવી, અહીં અમિતભાઈની હારે વાત કરવી, કરજો ભાઈ. બાંગ્લાદેશ વાળી કરવી, તમે- શ્રીલંકા વાળી કરવી, નહીં, આવી નહીં, વાળી નહીં. કરવાની. અમિતભાઈ વાળી વાત કરવા હું અહીંયા નથી બેઠો. તો અમિતભાઈ તમારા હું પ્રમુખ અહીંયા નથી? ઓનલી ને ઓનલી અમુક ખેડૂતની ભાઈ, વાત કરવા બેઠો પણ છું. તમે શૈલેષભાઈ છે ને આપણે ચોપડીની બહાર વયા જાય છે. આજનો આપણે પાઠ્ય પુસ્તક બહાર જાવમાં. પેલો પાઠ એક જ માત્ર છે, પેલાની વાત માવઠું. કરો. ખેડૂતને રૂપિયા મળશે, ખાલી કાગળ સહાય. આનાથી વિશેષ ચર્ચા એટલે મારો સવાલ એ તો કે અધિકારીઓ 80 ચેમ્બરની બહાર તો નીકળે આપણે છે કે ક્યાં એમાં બધી વડવાની ઓલીન ભાઈ એ વાત જ નથી કરવી. અને વડવાની વાતો કરો, તમારા મારા વડવાનો તરફથી તો ઇતિહાસ ભાજપને શું છે? જોઉં છું ભાઈ. તમારા વડવાનો કોઈ ઇતિહાસ છે? અરે તૈયાર થોડી સીધા ઘર વડવાની ઉપર વાત બેસો. છે કે વડવા ભૂલી જાઓ. વડવા ભૂલી જાઓ. સહાય મળશે કે નહીં અધિકારીઓ એની વાત આવશે કરો કે નહીં? ભાઈ. એ જ મુદ્દો કહું શૈલેષભાઈ. જુઓ, મેં પેલા પણ કહ્યું ને ફરીથી કહું છું કે અમે ખેડૂત જે છે, માનો કે કૃષિ મંત્રી જેમને બનાવ્યા છે જીતુભાઈ વાઘાણી, એ પણ ખેડૂતના જ દીકરા છે અને એમને ખબર છે કે ખેડૂતની કેટલી તકલીફ છે. બીજું, જ્યારે રાઘવજીભાઈ પટેલ હતા એમણે પણ ટેકાના ભાવે મગફળી એટલે 1452 રૂપિયા મગફળીનો ટેકાનો ભાવ અને કપાસનો ટેકાનો ભાવ 1659 ખરીદી રૂપિયા જેટલો ચાલુ છે થઈ? અને બજાર ભાવ ખરીદી કેટલો ચાલુ છે? થઈ? કપાસની ચાલુ થઈ? ખરીદી કેમ ચાલુ નથી પણ કરતા? પ્રતાપભાઈ, તમારી વાત સાથે સહમત છું પ્રતાપભાઈ. ખરીદી ચાલુ નથી થઈ. કેમ ખરીદી? લાખપા ચંપલની ખરીદી ચાલુ કરવાની હતી, પણ આ માવઠાનો માર આવ્યો એટલા માટે ખેડૂત જરાક આમ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. ખેડૂતનો પરિવાર અસ્તવ્યસ્ત થઈ ગયો છે. એટલે હમણાં ખરીદી ચાલુ કરીએ તો આવી ન શકે અને પાછું મોડું થઈ જાય. ભાઈ, અમુક ખેડૂત રહી ન જાય. એટલા માટે હવે ટૂંક સમયમાં, બહુ સમય નથી, આમ નથી કહેતા કે ધીરે ધીરે રે ચલો ધીરે સબ કુછ હોય, માલી સીતે આ ડાયલોગ ગોગડા, નથી. બહુ આંબળા, બહુ ઋતુ આયે ફલ બહુ હોય. આંબળા. એટલે થોડા સમયમાં ખરીદી ચાલુ કરી દઈશું. 1452 ધન્યવાદ. ભાઈ પ્રતાપભાઈ, 1452 શૈલેષભાઈ, આ 1452 કીધા ને તો એક આપને અનુરોધ કરું, પ્રતાપભાઈને એક સમાંતર ભાવ અનુરોધ કરું. યોજના કરી નાખો. પ્રતાપભાઈ, એક ઓફર મિનિટ. તમે માર્કેટમાં વેચવા દો નહીં. પ્રતાપભાઈ, એક મિનિટ. 70 મણ ભાઈ, પર ખેડૂત લેશો. શૈલેષભાઈ, હું ખેડૂતનો દીકરો છે. અમારે 400 મણ માંડવી થાય છે. આ સરકારમાં નૈતિક હિંમત હોય ને તો કાંઈ પેકેજ ને જાહેરાતોમાં શું થાય છે એ આપણા બધાનો અંતરાત્મા જાણે છે. એની ચર્ચા આપણે નથી કરવી. પણ એક એવો કાયદો ગોડાઉન રાખવા લાવી નહીં, દો. બારદાન લેવા નહીં. પ્રતાપભાઈ, આમાં શું થાય એ કહું તમને. જેની બધી મને માંડવી ખબર પલળી છે. ગઈ છે ને, જેની માંડવી પલળી ગઈ છે એને કહે કે ભાઈ તારે 900 જ આવશે. બોલ દેવી છે? આમાં 1452 20,000 બધાયને મળે. ભાઈ ઉતારો, 25,000 હોળના ઉતારે ભાવ મળે, 14 ના ઉતારે ભાવ મળે. બન્યું છે. 1452 અને મહેરબાની થી નીચે કરી કોઈ ખરીદી શૈલેષભાઈ. ના શકે. 1452 થી નીચે માનો કે જેમને ગુજકો માસોલમાંથી આપ્યું છે અથવા તો બીજી જે કંપનીઓ થ્રુ આપ્યું છે, તો ગુજકો માસલને કહેજો કે થોડી ઘણી ભેજવાળીને પલળેલી મગફળી લઈ લે ભાઈ. ગરીબની પલળેલી લઈ લે ભેગી. આવું કહેજો ગુજકો માસોલને. કિશનભાઈ, ભગવાનનું નામ લ્યો. ગયા વર્ષે સિંગ ખરીદીની અંદર સિંગ પાસ કરાવવા માટેના 20,000 રૂપિયા લીધા એવા ખેડૂતના 50 પુરાવા જોતા હોય તો મારી આપવાની તૈયારી છે. સિંગ પાસ કરાવવાના. ભાઈ
પ્રતાપભાઈ તમારી વાત સાચી છે. ગયા વખતે જે આવી બાબતો સામે આવી હતી એ અમને ખબર છે અને તમારી વાત સાથે પણ સહમત છું. પણ આવા જે ગઠિયા છે, અસામાજિક તત્વ છે, ખેડૂતના નામે જે ગુંડા તત્વો આવી જાય છે, એવા વેપારી ગુંડા કે કોઈ પણ હોય એ ચમરબંધીને તમે જાતિ બોલો છો, તમે જાતિ બોલો છો ભાઈ, તમે જાતિ બોલો ત્યાંથી લઈને નરેન્દ્રભાઈ સુધી તમારું શાસન છે. હમ ખાવાના અમે ક્યાડા નથી આવતા, નાખી દો જેલમાં. ના, કેમ કોઈને નાખતા નથી? તમે સારું કામ કરો છો, ખેડૂત માટેનું કામ કરો છો, કેટલા એનો વાંધો લોકોને નહીં. પણ તમે તમારી જેલમાં વાતનું નાખ્યા? જ્યાં કોંગ્રેસીકરણ થઈ જાય છે ને ત્યાં વાંધો છે. માત્ર ખેડૂતની કેટલા વેદનાની વાત લોકોને કરો તો કેટલા ચાલે. લોકોને જેલમાં નાખ્યા? કેટલા લોકોને જેલમાં નાખ્યા? કેટલાય લોકો, કેટલી કંપનીઓને બ્લેકલિસ્ટ કરી, કેટલી વીમા કંપનીઓને બ્લેકલિસ્ટ કરી, SBI ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ એને પણ બ્લેકલિસ્ટ કરી છે અને ખેડૂતોને બાજી રકમ ચૂકવવાનો કોર્ટમાંથી આદેશ કર્યો છે. એનો પણ હાઈકોર્ટમાં હું પોતે અત્યારે કેસ લડું છું, ના ખબર હોય તો તમને નોલેજ હોય તો એ બાબતમાં નથી. ખેડૂતોના હું હાઈકોર્ટ લડી રહ્યો છું. આ દિશામાં સરકાર ચાલે છે પ્રતાપભાઈ. આ સરકારે ક્યારે ખેડૂતોનું અહિત દિશા કર્યું જ તમારી નથી. અને દિશા તમારી નથી. સારી હોય, અમે માત્ર દિશા તમારી સારી હોય તો આખી સરકાર શું કામ પલટાઈ નાખો? દિશામાં ચાલવાના છીએ. તમને તમારું મુબારક. દિશા તમારી સારી છે, આખી સરકાર શું કામ પલટાઈ નાખો? કામ કરીએ છીએ અને એક જવાબદાર વ્યક્તિ. જો પ્રતાપભાઈ, તમારે તો માત્ર વાતો કરવી છે, તમારે કઈ આપવાનું નથી. અત્યારે તમારી પાસે રામાપીર ને માતાજીની દયાથી એક સરકારમાં ક્યાંય કોઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નથી, એટલે તમારે કઈ ગંભીરતા હોય નહીં. પણ અમે જે બોલીએ છીએ, અમે જે અમારે ગંભીરતા ન હોય. કરીએ છીએ ને જેટલું કરવાનું હોય એટલું ગંભીરતા બોલીએ છીએ તમારે અને આપીએ છીએ. અમારે ગંભીરતા નો આપીએ એવું છીએ. ખેડૂત જો માગે ભાઈ કહે છે કે અમારે ગંભીરતા નો હોય. ના, તમારે તમારી ગંભીરતાના ગંભીરતા સંભળા હતી. કાઢી ગયા છે. જેવી પૂનમ આવી જોઈએ મંત્રીની બોલતા જેવી પહેલા. પ્રેસ આવી એવી સીધી જ તમારી બાઇટ આવી, એટલે ગંભીરતા હતી વિપક્ષ તરીકે તમારી. એને તમને ઊંધી શરમ કરવી આવી જોઈએ, જોઈએ ભાઈ. બોલતા પહેલા? વિપક્ષની જવાબદારી છે. એ તો ક્યાં વિપક્ષ કે છે, એ તો કે કોંગ્રેસ નહીં. હું તો વ્યક્તિગત ખેડૂત છું. અરે ભાઈ, હું ખેડૂતનો દીકરો છું, મારી વ્યથા બોલે છે, કારણ કે તમારી જેવો વીઆઈપી માણસ પણ નથી. તમને અભિનંદન પ્રતાપભાઈ, તમને અભિનંદન. પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા બોલ્યા તમને એ એટલું બધું ને તમારી સરકાર છે, વર્તમાન તમારી સરકાર તમને છે. પ્રતાપભાઈ, હું જૂઠો. પ્રતાપભાઈ હવે નહીં, નહીં, મને સાંભળો ભાઈ, મારી બોલ્યો. વાત પૂરી કરી લો. પ્રતાપભાઈ, મારી વાત પૂરી કરી લો. પ્રતાપભાઈ, તમે બે રાજકારણી છો, મને મારી વાત સવાલ પૂરી કરી કરી લેવા લો. દ્યો. આ મારી અમિતભાઈ છેલ્લી વાત ગઈકાલે પૂરી બોલ્યા કરી કે દો. નેપાળ વળી થાય તેવી થાવી જોઈએ ગુજરાતમાં. ક્યારેય ન થવી શું? જોઈએ અમિતભાઈ બોલ્યા કે નેપાળ વળી થશે એટલે ભાઈ. એ તો રોશે તો ઓટોમેટિક બધું થશે, પણ હું એ વાતમાં ક્યાંય સહમત નથી. હું એક જ વાત કરવા માંગુ છું કે હું આજે જૂઠો હોઉં તો આવતીકાલે શૈલેષભાઈ તમારો ટાઈમ, તમારું ગામ, આપણે આ દીક્ષિતભાઈને આમંત્રણ આપો, આપણે ખેડૂતની ડાયરેક્ટ મુલાકાત કરીએ. ટીવીમાં બેસવાની થાય, હાલો મારી યારે. અમારા ખેડૂત કઈ આપણે જવાબદાર મંત્રી શ્રી, જો સાંભળો, પણ એમને શૈલેષભાઈ હું જાય તમને કહું, તમે શૈલેષભાઈ તો આવો, ભાજપના તમે કાર્યકર્તા છે. સાંભળો. પ્રતાપભાઈ, ભાજપના તમે મંત્રીઓ ગયા ગામડે ગામડે. ભાજપના મંત્રીઓ ગામડે ગામડે ગયા. નવનિયુક્ત મંત્રીઓ સીધા ગયા ગામડે ગામડે. કાલે હતા કે નહીં એ ગામડામાં હા, એ જવાબદાર તમે મંત્રી છે, બંપાટ કરો છો. કૌશિકભાઈ વેકરિયા. મેં- એ હતા મેં કે નહીં? મીડિયામાં મહુવામાં આવકાર્યા છે, જીતુભાઈ જીતુભાઈ. વાઘાણી હતા કે નહીં? હા, તમે આવકાર્યા. નહીં, નહીં, તમે બંપાટ ટીવીમાં કરો છો એટલે કહો હાલો મારી યારે ગામડે. પણ અમે તમે જીતુભાઈ ટીવીમાં વાઘાણી પાસેથી બંપાટ કરો. માહિતી મેળવી લીધી છે. ખેડૂત કૌશિકભાઈ વેકરિયા ખેડૂત પાસેથી વિરોધની માહિતી મેળવી તમે લીધી છે. ભાઈ વાત અને કરો છો. તમે જ્યારે કહેશો, ખેડૂત તમે જ્યારે વિરોધની કહેશો તમે કે વાત કરો તમારો છો, ભાઈ. સમય, તમારું ખેતર, તમારો સર્વે નંબર, તમારું ગામ, તમારો તાલુકો, ત્યાં અમે આવીશું. અમે ખેડૂતના દીકરા છીએ, અમને અમારી ખેતરની માટી વાની છે. હાલો. બરાબર કે નહીં? અમે પણ ગાંધીગીરના કાંઠેથી તારીખ આવીએ છીએ. બોલો. અમે પણ તારીખ ગાંધીગીરના બોલો. કાંઠેથી જ આવીએ છીએ. અમારું ખેતર પણ પાતુથી ને ત્યાં તારીખ વડોદરામાં બોલો, છે. ક્યારે એટલે ગામડે અમે જવું છે? અમે કોઈ મિલ માલિકના દીકરા ક્યારે નથી ભાઈ. જવું છે? અમે બોલો કોઈ ભાઈ. સુરત સિટીમાં- ક્યારે અમે કોઈ જવું સુરત છે? સિટીમાંથી નથી બોલતા. ના ના, ક્યારે જવું છે? આપણે બે ભાઈઓ ગામડાની મળે જાય. તમે જે બંફાટ કરો છો ખેડૂત વિરોધનો, એના માટે મારે લઈ જવા છે. મારે મારા માટે પણ લઈ પ્રતાપભાઈ, જવા. આ તમે તમને બંફાટ ખેડૂત આ વિરોધની શૈલેષભાઈ વાત કેમ કરો છો. વારંવાર એના સુરત માટે સિટીનો મારે ઉલ્લેખ ગામડે કરે લઈ છે? જવા. સુરતમાં રહેવું ગુનો છે. અડધા સૌરાષ્ટ્રના નેતાઓ સુરતમાં રહી છે. ભાજપ કોંગ્રેસ બધા અડધા અમદાવાદ કરીને ઘર ગાંધીનગરમાં નથી રહી છે. આપતો. સરકાર એક ભૂલ પડે ને, ભૂલ પડે દે. ભ્રષ્ટાચાર કરીને મારું ઘર નથી આપતો. પ્રતાપ દુરાત તમારી સરકારને ચેલેન્જ કરે છે કે ક્યારેય જાહેર જીવનમાં કોઈની ચા પીધી હોય ને, પણ ક્યાં તમારા ઉપર એવો ના, આરોપ ના, થયો? આ તો ખાલી વાત છે એમ. રોજ બોલે થાય. બિલકુલ બિલકુલ. ધંધો કરું છું. પ્રતાપભાઈ માફ વેપાર કરજો, કરું છું. પ્રતાપભાઈ માફ કરજો, એક વાર
પ્રતાપભાઈ માફ કરજો, તમારા ઉપર એવા કોઈ આરોપો કોઈએ ક્યારેય મૂક્યા નથી, નહીં અમે મૂક્યા, પણ નથી નથી મૂકતા. અમે તમને એક કોંગ્રેસના નેતા તરીકે, ખેડૂત નેતા તરીકે સ્વીકારીએ તમને છીએ. મારી એટલી જ વિનંતી છે કે તમે જે વાત લઈને આપણે બેઠા છીએ, જે મુદ્દો લઈને બેઠા છીએ, મારી એક જ વાત છે કે તમે દેવા માફી કરો. તમે મુદ્દા ભટકાવો શા માટે? હમ. તમે શૈલેષભાઈ દેવા માફ- શૈલેષભાઈ દેવા માફ થાય કે ન થાય, તમે એનો જવાબ હા કે ના માં કહી દો. પ્રતાપભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. પ્રતાપભાઈ, અડધી કલાકથી કોઈ વાત કરી નથી આવી. કોઈ વાતમાં તમે પકડાયેલા નથી બેમાંથી. શું કામ કરો છો તમે? બે અમરેલીનું પાણી છો પણ એકમાંથી એકેય વાતમાં પકડાતા કોઈ નથી. પાછું પડવા તૈયાર નથી. ખેડૂતના મુદ્દા સિવાયની ફાલતુગીરી નહીં કરવાની. સાંભળો, પ્રતાપભાઈ સાહેબ, દુધાત સાહેબ, ખેડૂતના એમણે મુદ્દા મને સિવાય કિશનભાઈ ફાલતુગીરી એવું નહીં કીધું. કરવાની. કિશનભાઈ અને દીક્ષિતભાઈ મને તમે એવું કીધું. બીજા મુદ્દાઓને લઈને મારે ડિબેટનો ટાઈમ કિશનભાઈની બગાડો, વાતનો જવાબ ટીવીનો આપો. ટાઈમ બગાડો, પ્રતાપભાઈ તમે શૈલેષભાઈ લોકોનો જવાબ ટાઈમ લઈને એક બગાડો. તરફ જઈએ. પ્રતાપભાઈ શૈલેષભાઈ જવાબ લઈને એક તરફ જઈએ. શૈલેષભાઈ, હા, દીક્ષિતભાઈ, તમે દેવા માફી વાળી વાત કરી. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બધું જ કરવા અમારી સરકાર તૈયાર છે. મહારાષ્ટ્રની જ વાત લઈ લઈ તો ત્યાં અમારી ગઠબંધનની સરકાર હતી તો ત્યાં જે કાંઈ થયું છે આપણને ખબર છે ખેડૂતો માટે. પણ ગુજરાતની જે પણ મહારાષ્ટ્રમાં થોડું ગુજરાતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, ઠીકું ભરાયેલું એમાં પણ હતું એટલેથી જે- ગુજરાતમાં 30 વર્ષથી એ પણ નથી થતું, હકીકત છે ભાઈ. જ્યારે એનડીઆરએફ માટે સહાય આપવાની હશે આપશું, સબસિડી ખાતરની આપવાની હશે આપશું, કિસાન સન્માન નિધિ આપશું, દેવામાં 150 રૂપિયા DAP પોગી એની સબસિડી આપશું. એ કરીશું. અત્યારે કમોસમી વરસાદનો માર ખેડૂતને પડ્યો છે, એમાંથી ખેડૂતને કાંઈક ટેકો મળે, કાંઈક સહાય મળે એટલે મોટામાં મોટું ટેકો સહાય નથી થઈ જોતો જાય. ભાઈ, આ વખતે એની હું ટેકો સરકાર નથી પાસે જોતો. આશા રાખું છું અને જવાબદાર આ પ્રવક્તા વખતે તરીકે ટેકો તો પ્રતાપભાઈ કહું છું દેવામાં કે આપશું, મારી ભાઈ. સરકાર પર ટેકો મારી નથી સરકાર જોતો. પર મને ભરોસો છે કે આ વખતનું ટેકો જે નથી પ્રકોપ જોતો. જે તમારી કુદરતનો- સરકાર ને તમને કુદરતની મુબારક લાગી ટેકો છે, નથી એમાં જોતો. ખેડૂતને ભીખ સરકાર નથી જોતી આ વખતે. આપશે. ખેડૂત બાપડો બિચારો ભીખ ન રહે, નથી જોતી, જગતનો ભીખ. સાથ બટકું ક્યાંય નથી ન જોતું. થાય. એનું ધ્યાન અને એનો ખ્યાલ રાખી અને મારી બિલકુલ. સરકાર જે છે કેન્દ્રની બિલકુલ. તમારી સરકાર, અને તમારી બિલકુલ. સરકાર, અને તમારી કૃષિ સરકાર, મંત્રી તમારી બધા સરકાર, મળી પ્રજાની સારું સરકાર પેકેજ છે. જાહેર તમારી કરશે. સરકારને કયો સારું પેકેજ જાહેર ટેકાની કરશે. કોઈ વાત ના સારામાં જોઈ. સારું પેકેજ જાહેર કરશે. બિલકુલ. પેકેજની પ્રતાપભાઈ, શૈલેષભાઈ, વાત ન જોઈ દેવા પ્રતાપભાઈ, માફ શૈલેષભાઈ, નહીં આપ બંનેનો આભાર. આભાર. અમારી સાથે જોડાયા. અમારી સાથે ખેડૂત ક્યારના વેઇટિંગમાં છે એની સાથે પણ ચર્ચા કરવી છે. નાનુભાઈ ચારણિયા ખેડૂત આગેવાન કાજરડી ગામથી જોડાયા છે. અરવિંદભાઈ ચૌહાણ વિરસનપુર ગામના ખેડૂત છે અને હાર્દિકભાઈ સિંગોડ, આ ત્રણેય ખેડૂતોનું સ્વાગત છે. સૌથી પહેલા હાર્દિક અમારા ત્યાંના લોકલ પત્રકાર છે અને જે સારું એવું કામ દેવુના વિસ્તારમાં કરે છે. નાનુભાઈ પાસે સૌથી પહેલા, નાનુભાઈ, શું કહેશો તમારા વિસ્તારની કેવી પરિસ્થિતિ, શું કહેશો અત્યારે ગામમાં શું સ્થિતિ, અને સરકારે જે વાત કરી છે કે ભાઈ અમે સહાય 7 દિવસમાં પૂરી કરશું, બીજી બાજુ વિપક્ષ કહે છે કે ભાઈ દેવામાં. નાનુભાઈ, તમારું શું કહેવું છે સૌથી પહેલા? નુકસાની સરકારની ઘટના, કોંગ્રેસ ભાજપના પ્રવક્તાઓને તમે સાંભળ્યા, શું કહેવું છે તમારું? આજે વાત કરીએ તો આપણે વાતનું અંત ન આવે ત્યાં સુધી આપણે વાત કરી શકીએ તેમ છે. અમારા વિસ્તારની અંદર સંપૂર્ણ 90% ઉપર ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. માનો કે મગફળી હોય, સોયાબીન હોય કે પછી કોઈ પણ પાક હોય, તમામ પાકમાં એટલી બધી નુકસાની છે કે આપણું હૃદય છે ને દ્રવી ઉઠે કે આપણે ખેડૂતોને ખેતરે જઈએ અને ખેડૂતોને સામે આપણે જોઈ ન શકીએ એવા એના ચહેરા થઈ ગયા છે. એટલે આ ભાજપ અને કોંગ્રેસના જે નેતાઓ છે એને આપણે સાંભળ્યા છે, પણ જે મુદ્દાની વાત કરવી જોઈએ, ખેડૂતોના હિતમાં વાત કરવી જોઈએ એવા એવું મને કાંઈ લાગ્યું નથી. આપ સરકારને મારી એવી વિનંતી છે કે ખેડૂતોના ખેતરે જઈ અને પોતાનો જે માનો કે પ્રતાધિકારીઓ છે તેને જોતરી અને જે સર્વે કરવાનો તાત્કાલિક સર્વે થઈ જાય અને સંપૂર્ણપણે ખેડૂતોને સહાય મળવી જોઈએ, એ અમારી પૂરેપૂરી માગણી છે. બિલકુલ. હાર્દિક, આપ સવારથી ત્યાં ફિલ્ડમાં છો, શું પરિસ્થિતિ છે, ખેડૂતોની શું પરિસ્થિતિ છે, અને અત્યારે ખેડૂતોને તાત્કાલિક મદદ મળે એવી કોઈ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે તંત્ર દ્વારા? કેસ ડોલ હોય, ઘાસચારો હોય, કારણ કે બધું જ જે આધાર હતો આગામી 6 મહિનાનો બધો નષ્ટ થઈ ગયો છે. કિશનભાઈ, હું છેલ્લા 3 દિવસથી ઉના અને ગિરગઢડામાં જઈ રહ્યો છું. ત્યાંના ખેડૂતો ખૂબ દુઃખી છે. ત્યાં આપણે એમની ખેતરે જઈએ તો તે બિચારા રડી પડે છે. આજની વાત કરું તો આજે આપણે જે ન્યૂઝ રૂમે જે સમાચાર પ્રસિદ્ધ કર્યા છે સાણા વાક્યા ગામના, ત્યાંના ખેડૂતો ખૂબ દુઃખી છે. ત્યાં એક મહત્વની વાત એ સામે આવી છે કે ત્યાં હજુ પણ કોઈ અધિકારી હોય કે કોઈ રાજકીય નેતા હોય તે જોવા નથી આવ્યા. એ સૌથી મોટો સવાલ છે, કેમ જોવા ના આવ્યા? ખેડૂતો બહુ દુઃખી છે અને એને સમાચાર પણ આપણે ન્યૂઝ રૂમમાં પ્રસિદ્ધ થયા છે. કિશનભાઈ,
સ્થિતિ શું હાર્દિક ખરેખર ક્યાં ખરેખર કોઈ કેસ ગામડાઓમાં ડોલની કેટલા ઘાસચારાની આ ગામડાઓમાં કોઈ વ્યવસ્થાઓ થઈ છે જે રીતે ત્યાં સ્થાનિક સંગઠન જે રીતે એક્ટિવ જોવા મળે છે એ પ્રમાણે? કિશનભાઈ, કેશડોલની અમારે વાત કરું તો સ્થાનિક એવું કોઈ સંગઠનની- ખોટી અફવા બધી ફેલાઈ રહી છે. એવી કોઈ અફવા ફેલાઈ રહી છે. કેશડોલ છે તે અત્યાર સુધી ખેડૂતો સુધી પહોંચ્યું જ નથી. ગઈકાલે જ કેસરિયા ગામની વાત કરીએ, ઉના તાલુકાનું કેસરિયા ગામ છે, ત્યાં ડોક્ટર પ્રદ્યુમન વાઝા સાહેબ, કેબિનેટ કક્ષાના મંત્રી અજવર મોઢવાડિયા સાહેબ અને તમામ જે નેતાઓ છે તેના આવ્યા હતા, પરંતુ તે ગાડીમાંથી ઉતરી અને કોઈની મુલાકાત ન લીધી ખેતીવાડીની અંદર. બસ ખાલી મતલબમાં જે ત્યાં સ્થાનિક લોકો હતા તેની સાથે વાતચીત કરી અને ત્યાંથી નીકળી ગયા. ખરેખર એને ખેડૂતના ખેતરમાં ગયા હોત તો રિયાલિટી ખબર પડત, પરંતુ એવું કંઈ થયું નથી. અને જે આપ જે કેશડોલની વાત કરી રહ્યા છો એ તદ્દન ખોટી વાત છે. કેશડોલ અમારા જે હું ખેડૂત સુધી ગયો છું, ખેડૂત પાસે મેં જાણ્યું છે ત્યાં સુધી કોઈ કેશડોલની વ્યવસ્થા કરવામાં આવી નથી. અને માલઢોરના ચારાની આપ વાત કરી રહ્યા છો તો માલઢોરનો ચારો છે તેની પણ કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. હું સતત 3 દિવસથી ઉના અને ગીરગઢડાના જે ગ્રામ્ય વિસ્તારો છે, સોનારી હોય, કાજડી હોય, કેસરિયા હોય, તળ હોય, તમામ વિસ્તારોમાં ગયો છું અને તમામ સમાચાર આપણે ન્યૂઝરૂમમાં પણ પ્રસિદ્ધ થયા છે. બિલકુલ. પરંતુ અરવિંદભાઈ આવી કોઈ પણ આપણી વ્યવસ્થા સાથે કરવામાં નથી જોડાયેલા આવી. છે. એટલે આપણે વાત કરીએ, માનો કે અમારા જે વિસ્તારની અંદર કે અમારા 92 વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમન વાઝા સાહેબ પણ મુલાકાતે આવ્યા હતા, પણ ફક્ત રોડ ઉપર આંટો મારી અને કેસરિયા ગામેથી હાલી નીકળેલા. ખેડૂતની શું પરિસ્થિતિ છે એ લોકોનો ત્યાગ મેળવવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. એટલે અમારી ખેડૂતોની એવી માગણી છે કે ભાઈ પાક તો નિષ્ફળ ગયું છે, ઉપરા ઉપર તમને ચોમાસું તો નિષ્ફળ ગયું, એટલે શિયાળું પણ મોડું વાવેતર થાય, એટલે મોડું વાવેતર થાય એટલે પાકને જે અનુકૂળતા જે સમય આવતો એ પણ અનુકૂળતા પ્રમાણે પાક ન થાય. એટલે સરકારને અમારી વિનંતી છે કે ભાઈ તમે 35 વર્ષથી ભાજપનું આ શાસન હાલતું હોય તો 35 વર્ષમાં ખેડૂતોને એક પણ રૂપિયો માફી નથી કરી. અગાઉની સરકારો જે ખેડૂતોને જે માનો કે દેવા માફ કર્યા છે, ખેડૂતોને 2000 કે 5000 રૂપિયા દેવાથી ખેડૂતોનું કાંઈ થવાનું નથી, પણ ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી કરવામાં આવે તો ખેડૂતોના હિતમાં નિર્ણય ગણાય. બિલકુલ. દેવા માફી સંપૂર્ણ થાય તો ખેડૂતોના હિતમાં નિર્ણય કરાય. હાર્દિક, નાનુભાઈ, અરવિંદભાઈ, આપ તમામ મિત્રો જોડાયા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત હિતમાં કામ કરો અને અત્યારે ગુજરાતના ખેડૂતને જ્યારે મીડિયા સહિત આગેવાનો, સરકાર, આપ તમામની જરૂર છે ત્યારે આપણે સૌ એક નાદે એક સુરે એક જ વાત કરીએ કે આપણાથી થતું બધું આ જગતના તાત માટે કરીએ, કારણ કે આખું એ વર્ષ આ તાત આપણા માટે કરે છે. આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ એ જગતના તાતને આધીન છે. આપણા પેટમાં જે આપણે જે ભૂખ સંતોષીએ છીએ એ પણ જગતના તાતને આધીન છે. આપણે આપણા વાળમાં જે તેલ નાખીએ છીએ, જે મોંઘા આપણે ક્રીમ વાપરીએ છીએ, જે અત્તર લગાવીએ છીએ, આપણે જે આપણા સરસ મજાના ફર્નિચરવાળા ઘરોમાં રહીએ છીએ, તમે યાદ રાખજો આ બધી જ વસ્તુ એ ખેતી ખેડૂતને આધીન છે. આમાં આપણે બધું પૈસાથી ખરીદી શકીએ, પણ જે દિવસે ગુજરાતનો ખેડૂત એવું નક્કી કરશે કે મારે આ વખતે મગફળી નથી જ વાવવી, મારે મારા ઘર પૂરતું જ વાવવું છે, મારે કપાસ નથી વાવવો, મારે રાય, જીરું, ધાણા કે શાકભાજી નથી વાવવા, ત્યારે તમે યાદ કરજો કે એવડી મોટી સર્જિકલ સ્ટ્રાઇક હશે. કદાચ 5, 10, 15 મિનિટ લાઇટ જતી રહે કે વીજળી ન આવે અથવા તો મોબાઈલના ઇન્ટરનેટ બંધ થઈ જાય તો કદાચ આપણે જીવી જશું, પણ આ પાપી પેટને ખાવા તો જશે જ. એટલે ખેડૂતો માટે સૌએ એક સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે. પંજાબ એક એવું રાજ્ય છે કે જ્યાં ખેડૂતો પર કોઈ પણ આફત આવે તો શહેરમાં રહેતા લોકો અલગ અલગ પ્રકારની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ આ બધા ડોનેશન શરૂ કરી અને જેટલી મદદ થાય એટલી મદદ ખેડૂતોને કરતા હોઈએ છીએ. આમ તો આપણે દાનવીર ગુજરાતીઓ છીએ, પણ આપણે જ્યારે મોટી આફતો આવે ત્યારે આ પ્રકારના ડોનેશન કરતા હોઈએ છીએ. પણ હવે આપણે ખેડૂતો માટે પણ સંસ્થાઓએ, લોકોએ બધાએ આગળ આવવું પડશે, કારણ કે માત્ર સરકારથી શક્ય નહીં બને. NGO, લોકો, શહેરમાં વસતા મોટા માણસો, આ બધા આગળ આવીને અત્યારે આપણે કદાચ મદદ કરીશું તો ખેડૂત ઊભો થઈ જશે. ખેડૂતો માટે આનાથી મોટી કોઈ મહામારી નથી, કારણ કે શૈલેષ પરમારે હમણાં કહ્યું કે લાભ પાંચમનો તહેવાર પૂરો થયો અને સરકાર ખરીદી ટેકાના ભાવે કરવાની હતી, વેપારીઓ કરવાના હતા, ને પહેલા જેમ સામાજિક સંસ્થાઓ હોય, રાજકીય પક્ષો હોય, એમ ચૂંટણી ટાઈમે પૈસાઓની લાગણી કરીએ, ક્યાંક લાલચ આપે, આને મત દેવાનું છે એવું કહે. આજે તમામની સહિયારી જવાબદારી છે કે આવો
આપણે સાથે મળીએ, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા, કિશને કીધું 10 રૂપિયા 100 રૂપિયા જે જે મદદ ભેગા થાય. થાય. ગામડાએ શહેરને બહુ આપ્યું છે, હવે વારો શહેરનો છે કે શહેર ગામડાને કંઈક આપે. આ ખેડૂતને બેઠો કરી, જો ખાલી સરકારની જવાબદારી નથી, તમારી ને મારી પણ જવાબદારી છે. ન્યૂઝરૂમના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે હવે શહેરોની જવાબદારી છે. જો ગામડાને આપણે ઊભા કરવા હશે, ખેડૂતોને ઊભા કરવા હશે, તો સરકારની સાથે સાથે શહેરે પણ ચાલવું પડશે, સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવવું પડશે કે ભાઈ આ 5 ગામની જવાબદારી, આ 10 ગામની જવાબદારી, આ 20 ગામની જવાબદારી. અને એક પણ સૌરાષ્ટ્ર એવો જિલ્લો બાકી નથી કિશન કે જ્યાં મોટી ધાર્મિક કે ઘણી બધી સામાજિક સંસ્થા ન હોય. સામાજિક ધાર્મિક સંસ્થાઓ શિક્ષણને ખૂબ મહત્વ આપે છે, આપવું જોઈએ. પણ એ આપણે એટલા માટે કરીએ છીએ કે ખેડૂતોના દીકરા કે ગરીબ છોકરા છોકરીઓ શિક્ષણ લઈને આગળ જાય. પણ આપણે એ પણ મગજમાં રાખવું પડશે કે આપણે ભણેલા ગણેલા હોશિયાર ટેકનોલોજીવાળા ખેડૂતો પણ સમાજને આપવા પડશે ભાઈ, નહીંતર આ ખેતી કોઈ નહીં કરે. અને બીજું, જેટલા પણ લોકો શહેરમાં વસે છે એમના બાપ દાદાઓ ક્યાંક ને ક્યાંક વર્ષો પહેલા ગામડાથી જ આવેલા છે. એટલે આપણે આજે અહીંયા મર્સિડીઝ, રેન્જ રોવર કે BMW કે ફોર્ચ્યુનર જેવી ગાડીઓ લઈને ફરીએ છીએ તો એ ગામડાને આધીન છે આપણો. તમે કોઈક દી તમારા દાદાને પૂછજો કે ક્યાં રહેતા હતા. ભલે આજે આપણે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ કે જામનગર, ભાવનગર કે એવા શહેરોમાં રહેતા હોઈએ, પણ પૂછજો કે આપણા દાદાના દાદા ક્યાં રહેતા હતા, તો એ કોઈ ગામ જ હશે. એટલે ગામડું એ શ્રેષ્ઠ છે અને એ ગામડાઓને જીવાડવા માટે આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરી અને એક મુહિમ ન્યૂઝરૂમમાંથી ચાલુ કરી રહ્યું છે કે આપણાથી થતું હોય એ આપણે ખેડૂતોને ડોનેટ કરીએ. આ અપીલ છે અમારા વતી આપને, જ્યાં મજા આવે, જે ગામ હોય, જે ખેડૂત હોય એને જઈને મદદ કરો. એટલે બસ એટલે વાત એ જ છે ને કે ગામડાએ બહુ આપ્યું, હવે સમય એ છે કે શહેરે ગામડાને આપવું પડશે. એટલે ખેડૂતને આપણે સાથે સહિયારા પ્રયાસથી ઊભો કરવો પડશે, તો આવી મહામારી સામે આ ખેડૂત પણ લડી શકશે. કારણ કે બિચારો બાપડો ખેડૂત નથી, ખેડૂતથી મોટું કોઈ નથી. પરંતુ જ્યારે આજે જગતના તાતને આપણી જરૂર છે ત્યારે આપણે ખભે મિલન ભાઈ તું મારો ભાઈ છે, હાલ આ મહામારીમાંથી બાદ મહામારી શબ્દ એટલા માટે ઉપયોગ કરું છું કે ખેડૂતનું બધું આજે જતું રહ્યું છે, તો આપણે જે આપી શકીએ, આપણે ખેડૂત જેટલા મોટા આપણી કોઈ ઓકાત નથી ખેડૂત પાસે ઉભો રહેવાની, પરંતુ જે પ્રયત્ન થાય જગતના તાતને ફરીથી ઊભો કરો એ આપણી જવાબદારી. રાજ્ય સરકાર એટલી વ્યવસ્થા ગોઠવે એટલી કે ભાઈ ખેડૂત જેટલી પણ એના ખેતરમાં થઈ હોય એના 7-12 સાથે લઈને આવે, કમસે કમ 10 વીઘા સુધીની એ માન્યતા રાખવામાં આવે કે ભાઈ 10-15 વીઘા નાનો ખેડૂત હોય અને એની 200, 250, 300 મણ જેટલી મગફળી થઈ હોય એને આપણે 1452 રૂપિયાના ભાવે, ભલે થોડી પલળી ગઈ હોય, થોડી પલળી ગઈ, વરસાદ છે, તો કદાચ આ ખરીદાઈ જાય ને, આ પ્રોપર પણ ખરીદાઈ જાય ને, તો એ કદાચ ખેડૂતે તમારી સહાય વગર ઊભો થઈ જશે એવું મને લાગે છે. તમારું શું માનવું છે? ખેડૂતોને શું મદદ થવી જોઈએ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. ગુજરાતના ટ્વિટર પર આવો, યુટ્યુબ પર આવો, અમારા કોમેન્ટ બોક્સમાં લખો, ઇન્સ્ટાગ્રામમાં અમને ડીએમ કરો. તમારા પાસે આવા કોઈ આઈડિયા હોય કે જેનાથી ખેડૂત બેઠો થાય તો ચોક્કસથી GTPL પર ન્યૂઝરૂમ ગુજરાત 285 નંબર પર જોતા રહો. આપ સૌરાષ્ટ્રમાંથી છો, ઉત્તર ગુજરાતમાંથી છો, અમને ખૂબ પ્રેમ આપો છો, બસ એક સબસ્ક્રાઇબ બટનને પણ દબાવતા જજો. અમારી વાત તમને ગમે તો યુટ્યુબ, ફેસબુકના માધ્યમ પર સબસ્ક્રાઇબ કરી લેજો. GTPL જીઓ પર જોતા રહેજો. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.